હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી ભૂંગળા બટાકાની રેસીપી। કાઠિયાવાડી રેસીપીનું નામ પડે એટલે એક વિચાર આવે એકદમ તીખું, તમતમતું અને મસાલેદાર ખાવાનું। તો એવી જ એક રેસીપી જે કાઠિયાવાડમાં ખૂબ જ ફેમસ છે, બટાકા ભૂંગળા, જેને કાઠિયાવાડી લોકો લસણિયા બટાકા તરીકે બી ઓળખે છે। તો આજની આ રેસીપીનો ટેસ્ટ એકદમ પ્યોર કાઠિયાવાડી રહેશે। અને જો ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી અવનવી કાઠિયાવાડી રેસીપી જોવા માટે, જેનાથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। ચાલો આજની આ સિમ્પલ રેસીપી શરૂ કરીએ। તો એના માટે આપણે પહેલાં જોઈશે બટાકા છે, જેને મેં બાફી લીધા છે। બાફતી વખતે મેં થોડુંક એમાં મીઠું નાખ્યું હતું। તો આપણે હવે છે તે પેસ્ટ બનાવીશું। તો જેના માટે મેં લસણની ચટણી છે તે ખાંડીને રાખી છે। તો આપણે 1 ચમચી લસણની ચટણી લઈશું। તમે છે તે આને ઓછી વધી કરી શકો છો તમારા ઘરના ટેસ્ટ મુજબ। અને આપણે એમાં અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। અને એની અંદર હું નાખીશ સિંગદાણા છે તેનો ભૂકો કરીને રાખ્યો છે એ નાખીશ 1 ચમચી। 1 ચમચી છે કાશ્મીરી લાલ મરચું, એનાથી કલર ખૂબ જ સરસ આવશે। અને ચાટ મસાલો નાખ્યો છે મેં થોડોક, અને આપણે એની ઉપર 1 લીંબુ નીસવી નાખીશું। તમે ચાહો તો આમાં આંબલીનો રસનો બી યુઝ કરી શકો છો। અને આપણે 1 લીંબુનો મેં અહીંયા યુઝ કર્યો છે। અને એમાં આપણે પાણી નાખી જરૂરિયાત મુજબ અને એને એક પેસ્ટ ટાઈપનું બનાવી લઈશું। બધાને સરસ રીતના આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ તૈયાર છે। તો હવે આપણે એક પેન લઈશું, પેનની અંદર તેલ ગરમ કરીશું અને એમાં પહેલાં આપણે ભૂંગળા ફ્રાય કરીશું। અહીંયા તમે જોઈ શકો છો ભૂંગળા ફ્રાય સરસ રીતના થઈ ગયા છે। તમે ભૂંગળાની કોઈ પણ જાતની સાઇઝ લઈ શકો છો તમારી રીતના, મોટા નાના દરેક જાતના ભૂંગળા યુઝ થાય છે। તો અહીંયા મારા બધા જ ભૂંગળા તળાઈને એકદમ રેડી છે। તો હવે એ જ કઢાઈમાં જરૂરિયાત પ્રમાણે હું તેલ રાખીશ, બાકીનું બધું તેલ કાઢી નાખ્યું છે। એમાં હું ચપટી જેટલી હિંગ નાખીશ અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે આની અંદર એડ કરી દેવાની છે। અને ઢાંકણ ઢાંકી દઈશું અને એમાં આપણે વાટકામાં પાણી નાખી અને બધો જ મસાલો લઈ લઈશું। અને હવે આ બધાને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું। અને હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર એને ચડવા દઈશું। 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ એકદમ છૂટું પડવા લાગ્યું છે। અને જો તમને એવું લાગે કે હજી જરૂર છે તો વધારે ચોળવજો 2 થી 3 મિનિટ સુધી। અને તમે જોઈ શકો છો મસાલો અને જે તેલ છે તે એકદમ છૂટું, એકદમ સરસ રીતના બધું મસાલો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે એમાં સરસ રીતના મિક્સ કરી અને લાસ્ટમાં છે તે આપણા બાફેલા બટાકા છે તેની અંદર એડ કરી દઈશું। અને આ બધાને આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું જ્યાં સુધી છે તે મસાલો બરાબર બટાકામાં કોટ ના થઈ જાય ત્યાં સુધી આ બધાને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે મસાલો સરસ રીતના કોટ થઈ ગયો છે। તો આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને લાસ્ટમાં છે તે આપણે ફ્રેશ કોથમરી નાખીશું। અને ફ્રેશ કોથમરીનો ફ્લેવર આમાં ખૂબ જ મસ્ત લાગશે, ખૂબ જ સરસ લાગશે। તો આપણે બધાને મિક્સ કરી દઈશું। તો આપણા ભૂંગળા બટાકા છે તે એકદમ રેડી છે સર્વિંગ માટે। તો આ ખૂબ જ ટેસ્ટી બન્યા છે, એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ, સિરિયસલી આ ખૂબ જ ટેસ્ટી છે। તો એન્જોય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું। થેન્ક યુ ફોર વોચિંગ।